એક બાજુ અત્યારે ચોમાસું ખૂબ સારું ગયું છે। અત્યાર સુધીનું ચોમાસું કેટલાક ભાગોને બાદ કરતા ઘણી બધી જગ્યાએ સારો વરસાદ વરસ્યો છે। ખેડૂતો ખુશખુશાલ છે, પણ ખેડૂતોને આ ખુશીની નજર જાણે કે સરકારી તંત્રએ લગાડી દીધી હોય, કારણ કે ખાતર નથી મળી રહ્યું। એક બાજુ કૃષિ મંત્રી કહી રહ્યા છે કે ખાતરમાં ક્યાંય કોઈ તકલીફ નથી, બધે જ ખાતર મળી રહ્યા છે, પણ બીજી બાજુ કેટલાય તાલુકાઓ છે કે જ્યાં ખેડૂતો લાઈનો લગાવીને ઊભા છે અને હવે કિસાન સંઘ પણ આ ખેડૂતોની વાહરે આવ્યું છે અને ખાતર આપવા માટે એક ગુહાર લગાવી છે। તો સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતો પોતાની ખેતીની અંદર ઉત્પાદિત થતા પાકની અંદર પણ ઉત્પાદન ઉપર પણ અસર આવશે। સરકાર જે સબસિડાઇઝ ખાતર આપી રહી છે એ ખાતરના કાળા બજાર પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। ભૂતકાળની અંદર પણ સરકારને ધ્યાને દોર્યું હતું કે કચ્છ હોય, મહેસાણા હોય, ત્યાં આવી રીતના ખાતરો પકડાયા, ખેડૂતો દ્વારા પકડાવાયા હતા અને કાયદાની ચુંગાલમાંથી ક્યાંક આવા તત્વો બહાર પણ નીકળી ગયા છે। પહેલાં વાત, મુલાકાત અને પછી જરૂરિયાત પડે ત્યારે કિસાન સંઘ આંદોલન કરતું હોય છે। વાત અને મુલાકાતનો પિરિયડ બંધ થયો છે, ક્યાંક હવે રોડ ઉપર આવવાનો પિરિયડ આગામી સમયની અંદર આવ્યો છે। ક્યાંક તાલુકા કક્ષાએ, ક્યાંક જિલ્લા કક્ષાએ, ક્યાંક કોઈના કોઈ કાર્યક્રમો જો આ સરકાર અને તંત્ર નહીં જાગે, આ કંપનીઓ જો આ ભાવ વધારો પાછો નહીં ખેંચે, આના અંતે કોઈ પોલિસી નહીં બને તો કિસાન સંઘ એની જે રીતિનીતિ પ્રમાણેના કાર્યક્રમો આપશે। વિતરણ વ્યવસ્થાઓની જે અવ્યવસ્થાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે। રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓએ એ બાબતને દુરસ્ત કરવાનું અને આગામી ટૂંક જ સમયમાં પ્રત્યેક ક્ષેત્રમાં, પ્રત્યેક મંડળીમાં આ ખાતર પહોંચે, વધારાનો જથ્થો કેન્દ્ર પાસેથી મેળવ્યો છે એ પણ જ્યાં નથી ત્યાં પહોંચે એવી વ્યવસ્થા ગોઠવવાનું અહીંયા શરૂ કર્યું છે। ટૂંક સમયમાં પ્રત્યેક જગ્યાએ ખેડૂતને પૂરતું ખાતર મળે એવી વ્યવસ્થા ગોઠવાશે એવી આશ્વસ્ત કરું છું। જોઈએ એટલું ઉપલબ્ધ છે, ખાતરની ઘટ નથી અને બીજી બાજુ ખેડૂતોની ખાતરની લાઈનો છે। હું છેલ્લા 10 દિવસથી સતત ખાતરને લઈ અને સરકારને કહું છું કે ખાનગી કંપનીઓમાં ખાતર જાય છે એને રોકવામાં આવે। હું લગભગ છેલ્લા 1.5 મહિનાથી કહું છું કે રાજ્યના કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવા માટેનું